કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સાણંદમાં ₹805 કરોડના ખર્ચે શાંતિપુરા ખોરજ જીઆઈડીસી રોડના 6 માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 28.8 કિલોમીટર લંબાઈના રસ્તાનું 6 માર્ગીયકરણ, બંને બાજુ સર્વિસ રોડ, 13 પુલોને પહોળા કરવા સહિત એક 6 માર્ગીય એલિવેટેડ ફ્લાયઓવરનું પણ નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા અભૂતપૂર્વ ઔદ્યોગિક વિકાસને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ હસ્તકના આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી ગયું છે. ત્યારે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે વર્તમાન 4 માર્ગીય રસ્તાને 6 માર્ગીય બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, જેના ભાગરૂપે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્ય કરુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.